ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय पहला श्लोक। श्री भगवानुवाच अनाश्रितकर्मफलम् अनाश्रितकर्मफलं कार्यं कर्म करोति यः कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव योगं तं विद्धि पाण्डव नह्य सन्न्यस्तसङ्कल्पः नह्य सन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन योगी भवति कश्चन। એટલે આ આપણે જોયું છઠ્ઠો અધ્યાય એ ધ્યાનનો છે, ધ્યાન યોગ. આત્મસંયમ યોગ પણ કહે છે પણ ધ્યાન યોગ છે. ધ્યાનના સંદર્ભમાં અહીંયા ભગવાન વાત કરે છે અને એના માટે આપણે ગઈકાલે વિસ્તારથી એના અંગો જોયા. પહેલાં બહિરંગ સાધન, અંતરંગ સાધન, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનનું ફળ, એમાં આવતા પ્રતિબંધો અને યોગ ભ્રષ્ટની વાત. આ બધું છઠ્ઠા અધ્યાયમાં આવવાનું છે. પણ ધ્યાનનું જે બહિરંગ સાધન છે એ શું છે તો કે કર્મયોગ.
એના માટે પહેલા શ્લોકમાં આપણે જોયું એ પ્રમાણે ભગવાન કર્મયોગની પ્રશંસા કરે છે. અને એટલા માટે આગળ પણ જોયું હતું 5મા અધ્યાયમાં પણ ભગવાન એને સંન્યાસીને યોગી કહે છે. અહીંયા પણ યમ પશ્યતિ સપશ્યતિ ત્યાં એ તે કહ્યું હતું. અહીંયા કહે છે કે જે કર્મફળનો આશ્રય લેતો નથી, એટલે કે કર્મફળ માટેનો આગ્રહ નથી કે મને આવું જ મળવું જોઈએ, આમ જ થવું જોઈએ, આ ન થવું જોઈએ. એના માટે અહીંયા અનાશ્રિત શબ્દ વાપર્યો. અને એટલું જ નહીં, કાર્યમ કર્મ એ પણ મહત્વનું છે કે પોતાના ભાગે આવેલું કર્મ અથવા તો જે કર્તવ્ય કર્મ છે એ ધર્મને આધારે, મૂલ્યોને આધારે એ કરે છે, પણ સાથે સાથે એ કર્મ કરે છે ત્યારે કર્મફળ માટેની આસક્તિ નથી. એટલે કે કર્મ અનાશ્રિત, કર્મફળ અનાશ્રિત. એ વ્યક્તિ સંન્યાસી પણ છે અને યોગી છે. ખાલી શબ્દ વાપરવો પડે ત્યાં કે ન નિરગ્નિ ન ચાક્રિય, ફક્ત અગ્નિનો ત્યાગ કર્યો હોય. એટલે ફક્ત જે કહીને વિવિધિશા સંન્યાસી, એણે ફક્ત સંન્યાસ દીધો હોય, અગ્નિનો ત્યાગ કર્યો હોય, પછી હવે કોઈ પ્રકારના કર્મ ન કરવાના હોય અને અક્રિય હોય, પણ જો એનામાં રાગ અને દ્વેષ પડ્યા હોય, કર્મફળની આસક્તિ હોય, કર્મફળને આશ્રય હોય, તો એ સંન્યાસી કે યોગી નથી. પણ જે કર્મફળનો આશ્રય લેતો નથી, એ કર્મફળમાં આસક્તિ નથી, અને આવું જ મળવું જોઈએ, આવું જ ન થવું જોઈએ એવો કોઈ આગ્રહ નથી. કેમ? કારણ કે એના કર્મો કોના મળે છે? એને કર્મમાં જ આનંદ છે. એ ભગવાને મને તક આપી છે, ભગવાન મને શક્તિ આપી છે, હું કરું છું. કેવું થશે, કેવું મળશે, લોકો કેવું કહેશે, કે બસ મને ભગવાન આપે છે અને હું ધર્મના આધારે, મૂલ્યોના આધારે કર્મ કરું, તો પછી કેવો છે? સંન્યાસી છે અને એ જ યોગી છે. તો આપણે તરત પ્રશ્ન થયો હતો કે ભાઈ તમે આવી રીતે કેમ કહો છો કે સંન્યાસી તો એને કહેવાય કે જેણે અગ્નિનો ત્યાગ કર્યો હોય. આપણે ગઈકાલે જોયું હતું કે તમે એને સંન્યાસી કેવું કહો છો? જેનું કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, તો પછી એને સંન્યાસી કેવી રીતે કહેવાય? એને યોગી પણ કેવી રીતે કહેવાય? તો એના માટે ગૌણ અર્થમાં કંઈક સામ્ય છે. માટે એક સરસ ન્યાય આપ્યો છે હમણે. દેવદત્ત શબ્દ વાપર્યો છે. જે દેવદત્ત નથી, પણ દેવ કોઈ વ્યક્તિ છે એ કે છે જો દેવદત્ત છે, પણ ખરેખર દેવદત્ત નથી, પણ દેવદત્ત જેવો દેખાય છે, એટલે સાદૃશ્ય છે, એના સમાન દેખાય છે, માટે આપણે એને એવું કહીશું. એક સિંહો માણવક, આવું પણ કહેવાય. આ બાળક છે સિંહ જેવો છે, એટલે કે એમાં કંઈક સિંહ જેવો કેમ કીધું? કારણ કે એનામાં એવી બહાદુરી છે, એ કોઈ નિર્ભય છે, તેજસ્વી છે. એટલે અહીંયા પણ જ્યારે સંન્યાસી અને યોગી કીધું, એ પણ એના કોઈ સમાનતા નથી. ગૌણ અર્થમાં, પ્રશંસા કરવાના અર્થમાં, એને પ્રોત્સાહિત કરવાના અર્થમાં પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. અને એટલા માટે સંન્યાસી કર્તૃત્વનો ત્યાગ કર્યો છે, પણ આણે કર્મફળનો ત્યાગ કર્યો છે. અને એના કારણે યોગી છે, એટલે કે ચિત્તની ક્ષમતા છે, હવે કર્મફળ જ માણસને વિકસિત કરે છે. કાં તો આપણે જોશું કર્મફળ નહીં, કર્તવ્ય પણ વિકસિત કરે છે, પણ એને કર્મફળનો ત્યાગ કર્યો છે, માટે એને યોગી કહેવામાં આવ્યો. અને એટલા માટે ગઈકાલે પ્રશ્ન ઉઠ્યો હતો અને આપણે વિચાર કરતા હતા બીજા શ્લોકમાં કે યમ સંન્યાસમિતિ પ્રાહુ, જેને વિદ્વાનોએ સંન્યાસ કહ્યો છે. સંન્યાસ કોને કહેવાય? તો કે જેણે કર્તૃત્વનો, ભોક્તૃત્વનો ત્યાગ કર્યો છે, પોતાના સ્વરૂપમાં જાગી ગયો છે, એ બરાબર. જેને સંન્યાસી કહેવામાં આવ્યું છે તેને જ પ્રાહુ, એમ સંન્યાસમિતિ પ્રાહુ તમ યોગમ વિદ્ધિ પાંડવ. આ યોગ એટલે કર્મયોગ. કર્મયોગી એ સંન્યાસી જ છે. કેમ? કારણ કે નહીં સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. કર્મયોગી પણ ક્યારે બની શકે? જ્યારે એણે સંકલ્પનો ત્યાગ કર્યો હોય ત્યારે. જો સંકલ્પ ક્યારે ઉઠે? માણસમાં ઈચ્છા ક્યારે જાગૃત થાય? અહીંયા
3 જે બોલા આપ્યા છે. આમ આવશે ત્યારે સર્વ સંકલ્પ સંન્યાસીમાં જોઈશું. 2-3 બોલા આપ્યા છે. સંકલ્પ માણસમાં ક્યારે જન્મ, જ્યારે એને અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં સંતોષ ન હોય. બરાબર, વર્તમાન પરિસ્થિતિમાં સંતોષ ન હોય કે બીજી વસ્તુ કે પરિસ્થિતિ માટે પણ ત્યાં સંકલ્પનો વર્તમાન પરિસ્થિતિ પોતાના માટે સંતોષ ન હોય અથવા તો જે પરિસ્થિતિ છે એમાં સંતોષ ન હોય. આમ તો પોતાનો જ અસંતોષ પરિસ્થિતિમાં પ્રગટ થતો છે અને એના કારણે કોઈ વસ્તુ માટે કોઈ પરિસ્થિતિ માટે એને સંકલ્પ થવાનો. અને પોતાના માટે સંતોષ કેમ નથી? કારણ કે પોતાને અધૂરું જાણે છે, પૂર્ણ જાણે છે. કંઈક મેળવીને હું પૂર્ણ થઈશ, કંઈક મેળવીને હું મારી અધૂરપને દૂર કરીશ. અને એટલા માટે સંકલ્પ જાગૃત થાય છે. અને સંકલ્પ જાગૃત થાય તો સંકલ્પ પૂરું કરવા માટે કર્મમાં પ્રવૃત્ત થાય. અને એટલા માટે અહીંયા કહે છે નહીં અસન્યસ્ત સંકલ્પ, નહીં અસન્યસ્ત સંકલ્પ. જેણે સંકલ્પનો ત્યાગ કર્યો નથી એ યોગી ક્યારેય બની શકે નહીં. કારણ કે કર્મફળની આસક્તિ અને 2 વસ્તુ મને વિકસિત કરે છે. કર્મ તો કર્મ જ છે અને કર્મફળની જે આસક્તિ છે એ અને કર્તવ્યની પણ આસક્તિ છે. મારે બંનેનું કારણ છે સંકલ્પ. પછી એના વિશે વિસ્તારથી 4થા શ્લોકમાં કહેવાના છે. એટલે અહીંયા એટલું જ કહે છે કે જેણે સંકલ્પનો ત્યાગ કર્યો નથી તો શું થાય? કે છે ફલ સંકલ્પ ચિત્તસ વિક્ષિપ્ત હેતુત્વ. યોગી એટલા માટે નથી કે એણે સંકલ્પ ત્યાગ નથી કર્યો કે મને આ મેળવીને હું આ મેળવીને સુખી થઈશ. પેલું મેળવીને સુખી સંકલ્પ છે અને સંકલ્પ જ મેને વિક્ષિપ્તનું કારણ છે. અને એટલા માટે એને કહે છે કે જેણે સંકલ્પનો ત્યાગ નથી કર્યો એ યોગી નથી. કારણ કે જ્યાં સુધી સંકલ્પ છે ત્યાં સુધી વિક્ષેપનું કારણ રહેવાનું. સંકલ્પ કેમ જન્મે છે કે હું આ મેળવીને સુખી દઈશ. શેના માટે સંકલ્પ જન્મે છે? હું આ કરીને આ કરીશ તે મને મળશે. એટલે આમ તો કર્મફળ માટે જ થયું ને. જ્યાં સુધી કર્મફળની આસક્તિ છે ત્યાં સુધી મન વિક્ષેપમાંથી મુક્ત થઈ શકે નહીં. અને ત્યાં સુધી એને વિક્ષેપ જ્યાં સુધી છે ત્યાં સુધી એ યોગી કહી શકાય નહીં, કહી શકાય નહીં. આમ ટૂંકમાં અહીંયા યોગીને સંન્યાસી કહેવાની પાછળ એક જ હેતુ છે કે એની સ્તુતિ કરવા માટે, કર્મયોગની સ્તુતિ કરવા માટે કે તું પહેલાં કર્મયોગી તો બન, પછી સંન્યાસી બનશે. અને એટલા માટે એની સ્તુતિ કરે છે. અને હવે આપણને ધ્યાન માટેનું જે બહિરંગ સાધન છે એ કર્મયોગ છે. તો અહીંયા બંને સાધનની વાત કરે છે કે જેને હવે ઈચ્છા થઈ છે. મોટે ભાગે તો શું થાય છે, ભાઈ ગીતા કોના માટે છે? તો કીધું જે નિવૃત્ત હોય એના માટે અથવા તો સાધુ માટે. અમારે તો જેવા છે બરાબર છે, પણ આ જ્ઞાન તો બધા માટે છે, નાના બાળકથી મને બધા માટે છે. પણ એવું બધાને થતું નથી. પણ જેને આના માટે મૂલ્ય છે એના માટે છે. અને ઘણા લોકો સીધું ધ્યાન કરવા માંડે. અમે ક્યાં જઈએ? બસ ધ્યાનમાં જઈશ, બહુ મજા પડે છે. શું કરવા? વિચાર કરવાના નહીં, એ નહીં. પણ આ પ્રકારની પ્રક્રિયામાંથી જો તૈયાર થયા હશે તો જરૂર એને આ ધ્યાન ફળદાયી નીવડે. અને એટલા માટે હવે 3જા શ્લોકમાં કહે છે રુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમકારણમુચ્યતે.
આરુવૃક્ષો મુને હે. આરુવૃક્ષ એટલે જેને આરૂઢ થવાની ઈચ્છા છે, જેમ કે ઘોડા ઉપર આરૂઢ થવું. અને ક્યાં આરૂઢ થવું છે? ધ્યાનમાં આરૂઢ થવાની જેને ઈચ્છા છે. ધ્યાન યોગ અવસ્થાતું, જેને ધ્યાન યોગમાં આરૂઢ થવાની ઈચ્છા છે. કોણ છે? મુને હે. એ કોણ છે? મુનિ છે. ધ્યાન આરુક્ષો મુને હે એટલે કોણ? જેણે કર્મફળનો સંન્યાસ લીધો છે તે. કર્મફળ સંન્યાસીન. એના માટે શું સાધન છે? જેના ધ્યાનમાં આરૂઢ થવું છે એના માટેનું સાધન શું છે? તો કે છે કર્મ. કર્મ કારણ ઉચ્યતે. અને પછી કર્મ હંમેશા કરવું? તો કે ના, ધીમે ધીમે એ કર્મમાંથી જે ઉપરામ થાય છે, જ્યારે એ તૈયાર થાય છે. યોગારૂઢસ્ય, યોગમાં આરૂઢ થયેલો છે, ધ્યાનમાં જેને આરૂઢ થઈ ગયો છે એટલે કે તૈયાર થઈ ગયો છે, હવે ધ્યાન માટે તૈયાર થયો છે, ત્યારે પછી કર્મની આવશ્યકતા નથી. કર્મનો પણ ત્યાગ કરવાનો છે. એટલે કે શમ કારણમ ઉચ્યતે. એના માટે શમ ઉપરમ, આ કર્મમાંથી ઉપરમ થવું એના માટે સાધન છે. હવે આપણે વિચારીએ આના સંદર્ભમાં તો ભગવાન કહે છે કે એટલે પહેલાં તો આરુવૃક્ષો મુને હે અને કર્મફળ સંન્યાસીન. એટલે જેણે પહેલા શ્લોકમાં છે અનાશ્રિત કર્મફલમ, જેણે કર્મફળનો આશ્રય લીધો નથી એવા વ્યક્તિ, એટલે કે હજી એ પ્રયત્નપૂર્વક કર્મમાં જે કર્મફળ છે એમાં આસક્તિમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. એટલે કે કર્મ યોગની એનામાં જીવનના શરૂઆત છે. અને ત્યારે એના માટે કહેવામાં આવે છે કે શું છે કે એના માટે કર્મનો ત્યાગ નહીં, પણ કર્મ પોતાની જે કર્તવ્ય કર્મ છે એને મૂલ્ય પ્રમાણે, ધર્મ પ્રમાણે કરતાં એક દિવસ એવો આવવો જોઈએ. કારણ કે આ કર્મમાંથી મુક્તિ, આપણે કર્મ કરીએ છીએ ત્યારે એક તો કર્મફળ, એટલે લોકો શું કહેશે, આપણે ઘર સંસારમાં રહીએ છીએ તો આ તો કરવું જ જોઈએ ને, પેલું તો કરવું જ જોઈએ ને. પણ ક્યારેક તમે સત્સંગમાં જવું હોય તો કે જો ભક્તાણી થઈ ગયા, ભક્ત થઈ ગયા, આટલું કામ ન કરવું જોઈએ, મહેમાન આવે છે તો રોકાવું ન જોઈએ, આમ ન કરવું છે. સાચી વાત છે. પણ એક દિવસ એવો આવો છે કે ધીમે ધીમે ઉપરામ થાવ. કારણ કે કર્મ કરવાની પાછળનું કારણ શું છે? વિક્ષેપ. મનમાં અજંપો છે માણસને. તમે જો રિટાયર થયા પછી ઘણી વખત એવું થાય, આખું વખત કર્મ કરતા હોય, એટલે જ્યારે નોકરી પૂરી થઈ જાય, રિટાયર થાય પછી હવે શું કરશું? અજંપો માણસને. હવે શું કરશું? એ રીતે ઘરમાં રહેતા હોય તો, નોકરી ન કરતા હોય તો પણ કંઈક ને કંઈક અજંપો અંદર રહેતો હોય છે, જે માણસને કર્મમાં પ્રવૃત્ત કરાવે છે. અજંપો અથવા તો અજંપો છે ને, લોકો શું કહેશે. પણ એક દિવસ તમે જો, આ અનુભવીને કહું છું કે નક્કી કર્યું ના હું સત્સંગ છોડીશ નહીં. વર્ષો પહેલાંની વાત છે, ત્યારે બહુ નાના હતા, પણ નક્કી કર્યું સત્સંગ તો ગીતાનો અધ્યયન તો છોડવું નથી. શરૂઆતના લોકો બોલ્યા, પણ પછી ખબર પડી કે આ વ્યક્તિ આપણા કામની નથી, આપણા ઓલામાં છે નહીં, એટલે છોડો. એમ એ તો ધીમે ધીમે કીધું ને કે તમે આપણે લોકો શું કહેશે ને બધું કરવા કરતાં મારું ધ્યેય છે ધ્યાનમ. ધીમે ધીમે યોગમાં આરૂઢ થવા માટે આમાંથી નિવૃત્તિ, કર્મેભ્ય નિવૃત્તિ કારણમ. ધીમે ધીમે જ્યારે આપણે તૈયાર થઈએ ત્યારે પછી કર્મની આવશ્યકતા નથી. કર્મ એનું કામ કયું કર્યું? એટલે કે પહેલાં કર્મ મારે અજંપ ઉત્પન્ન કરતો હતો, માટે હું કર્મ કરું છું, ત્યારે કયા કર્મયોગ ભાવનાથી કર્મફળને પ્રસાદ તરીકે લેતા રાગદ્વેષ ઓછા થાય. અજંપનું કારણ રાગદ્વેષ જ છે, રાગદ્વેષનું કારણ અજ્ઞાન છે. પણ એ રાગદ્વેષના કર્મફળને પ્રસાદ તરીકે લેવાથી રાગદ્વેષ ઓછા થતા જાય. હવે એને એમ નથી લાગતું લોકો શું કહેશે, ભાઈ મારું જીવનનું ધ્યેય તો આ છે, હું બધાને મદદ કરીશ, બધું જ કરીશ, પણ આ સમય મારા માટે છે. હું તમારા જીવનમાં તમારે જે કંઈ કરવું હશે તમારા વ્યવહારમાં રહીશ, પણ આ સમય મારો છે.
તો ધીમે ધીમે લોકો સ્વીકારતા થશે અને એ સમય દરમિયાન ઈશ્વરનું ચિંતન વગેરે કરતા જશું એટલે આપણામાં એક આંતરિક સમૃદ્ધિ આવતી જશે. બંધો પછી આપણને બહારના વિષયોમાંથી આનંદ મેળવવા માટે પ્રયત્ન નહીં કરીએ, બહારના વસ્તુમાંથી આનંદ મેળવવા માટે પ્રયત્ન નહીં કરીએ, સલામતી માટે પ્રયત્ન નહીં કરીએ, કારણ કે અંદરથી સમૃદ્ધ થતા જશું. જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય એમ એક આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત થતી જાય એટલે પછી એ કર્મની પણ આવશ્યકતા રહેતી નથી. યોગારૂઢ તસ્યૈવ ક્ષમઃ ઉપરમાં એવું કારણ છે. એના માટે મહાભારતમાં વેદ વ્યાસજી મહારાજે અહીં કહ્યું છે કે જ્યારે વ્યક્તિ નિરાયાસ જીતેન્દ્રિય, જ્યારે વ્યક્તિ ધીમે ધીમે જીતેન્દ્રિય બનતો જાય છે, હવે કોઈ આયાસ પ્રયત્ન વગર એનું મન શાંત થઈ જાય છે, ત્યારે એના માટે ઝટતી યોગારૂઢ ભવતી, યોગમાં આરૂઢ ધ્યાનમાં એ આરૂઢ બની શકે છે. એના માટે મહાભારતમાં વેદ વ્યાસજીએ કહ્યું છે કે નેતાદૃશમ, ભગવાન ભાષ્યકારે પણ આનો ઉલ્લેખ કર્યો છે, એટલે વાંચીએ છીએ કે નેતાદૃશમ બ્રાહ્મણસ્ય અસ્તિ વિત્તમ, બ્રાહ્મણનું સંપત્તિ કઈ છે, એટલે સાધકની મુમુક્ષુની સંપત્તિ કઈ છે, તો કે આ છે. કઈ સંપત્તિ છે? એકતા, સમતા, સત્યતા, શીલ, સ્થિતિ, દંડ, નિધાનમ અને આર્જવમ. તતશ્ચ ઉપરમ ક્રિયાભ્ય ઇતિ. આટલી બ્રાહ્મણની સંપત્તિ. પેલું છે એકતા. એકતા એટલે સર્વેષુ ભૂતેષુ, બધા પ્રાણી માત્રમાં સમાનતા, દૈત્યનો અભાવ, બધામાં એક નારાયણ જ રહેલો છે. એકતા એટલે બધા પ્રાણી માત્રમાં એક નારાયણ જ રહેલો છે એ પ્રકારની ભાવના, એટલે ભાવ ઉપલક્ષિતમ પ્રતિપત્તિ, આ પ્રકારની સમજણ. પ્રતિપત્તિ સમજણ છે, હજી એમાં સ્થિરતા નથી, પણ એકતા એટલે બ્રાહ્મણમાં આવી સમજણ છે કે આ બધામાં એક નારાયણ રહેલો છે, અદ્વૈત એ સત્ય છે, એ પ્રકારની સમજણ છે. અને એના લીધે સમતા. સમતા એટલે તેષુ, આજે તેષુ ઔપાધિક અવિશેષ, એટલે આ બધામાં ભેદભાવ છે, કયો? ઉપાધિના લીધે છે. એ બધામાં બધા માટે સમતા, કોઈના માટે રાગ ને કોઈના માટે દ્વેષ, એ બધાનો અભાવ, એના માટે પ્રયત્ન. અને સ્વતઃ નિર્વિશેષ એટલે પોતે બધામાં સમતા અને પોતાની બુદ્ધિ ક્યાં છે? નિર્વિશેષમાં. સત્યતા, સત્ય વચન પણ બધા માટે સત્ય વચન કર, પણ હિત વચન, એનું હિત થતું હોય તો સત્ય વચન બોલવું. શીલ એની વિનમ્રતા. સ્થિતિ એ સ્થૈર્ય. સ્થિતિ એ સ્થૈર્ય, ગમે તે પરિસ્થિતિ આવે તો પણ મન વિકસિત ન થાય, કારણ બધા ગમે તેવો હોય પણ પરિસ્થિતિ હંમેશા અનુકૂળ જ હોય એવું હોતું નથી, પ્રતિકૂળ આવવાની જ, પણ એ વખતે પોતાની ધીરજ ન ગુમાવે, મન વિક્ષિપ્ત ન થાય, એનું નામ છે સ્થૈર્ય. આ બધી કોની વાત કરે છે? બ્રાહ્મણની સંપત્તિ. આ બ્રાહ્મણની સંપત્તિ છે. બાહ્ય સંપત્તિ ગમે તે હોય પણ આ બધીની સંપત્તિ છે સ્થૈર્ય. પછી દંડ નિધાનમ, એટલે એ દંડનો રાખવો ને, એટલે અહિંસકમ, કારણ કે દંડ પરનું કામ છે ક્ષત્રિયનું. બ્રાહ્મણને કોઈને દંડ આપવો અને આ કરવું એ નહીં, એ તો અહિંસક છે. અહિંસનમ એટલે દંડ નિધાનમ, અને પછી આર્જવમ એટલે વક્રતાનો અભાવ. ધીમે ધીમે ક્રિયામાંથી ઉપરમાં, આ બધી જ બ્રાહ્મણની સંપત્તિ છે. એટલે આવી કેમ કેવું કીધું? કારણ કે યોગમાં જે આરૂઢ થયું છે કોણ છે? બ્રાહ્મણ છે. અને જે યોગમાં આરૂઢ થયો છે એ બ્રાહ્મણ છે, અને એની બ્રાહ્મણની સંપત્તિ આ છે, એવું ત્યાં બતાવ્યું. હવે આગળ કહે છે, હવે કહે છે કે આ યોગારૂઢની વાત તો કરી, યોગમાં આરૂઢ થવું એના માટે કર્મ છે, અને યોગારૂઢ છે એના માટે શ્રમ કારણ છે. પણ એ યોગારૂઢ થયો છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો એના માટે ચોથા શ્લોકમાં કહે છે, યદા હિનેન્દ્રિયાર્થેષુ
ન કર્મ સ્વનુસજ્યતે ન કર્મ સ્વનુસજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદુચ્યતે યોગારૂઢસ્તદુચ્યતે યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્યતે, જ્યારે, એના માટે સમય લાગે, પણ કહે છે જ્યારે એ ન ઇન્દ્રિય અર્થેષુ, ઇન્દ્રિયના વિષયમાં, અને ન કર્મ, અને કર્મમાં અનુસજ્યતે એટલે જોડાતો નથી. આમ તો અનુસજ્યતે જોડાવું, પણ આગળ ન છે એમ જોડાતો નથી, આસક્ત થતો નથી. જોડાતો નથી એટલે આસક્ત થતો નથી. કર્મ તો થવાના જ છે, પણ એમાં આસક્ત થતો નથી. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદુચ્યતે, ત્યારે એના બધા સંકલ્પનો ત્યાગ કરનાર. ત્યારે આમ તો સંકલ્પનો ત્યાગ થઈ જાય. સર્વ સંકલ્પ સંન્યાસી, સઘળા સંકલ્પનો ત્યાગ કરનાર, યોગારૂઢ તદા ઉચ્યતે, ત્યારે એને યોગારૂઢ કહેવામાં આવે છે. જ્યારે સર્વ સંકલ્પનો ત્યાગ કરનાર જે યોગિકો, તો એ વિષયોના, ઇન્દ્રિયોના વિષયમાં, એ કર્મમાં આસક્ત થતો નથી, ત્યારે એને યોગારૂઢ થયો છે એમ કહેવામાં આવે છે. ગુજરાતી તો સુંદર છે, પણ હવે આપણે વિચાર કરવો પડે કે એ ઇન્દ્રિયના વિષયમાં આસક્તિ કેમ કરતો નથી, અને ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ થવાનું કારણ શું છે એ પણ વિચારીએ બંને. તો ઇન્દ્રિયોના વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. ઇન્દ્રિયોના વિષય એટલે જ્ઞાનેન્દ્રિયોના વિષયો, બરાબર. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, એના લીધે પછી એમાં કર્મેન્દ્રિય પ્રવૃત્ત થાય. તો એ વિષયો છે એમાં આસક્તિ કેમ જન્મે છે? કારણ કે ભોગ બુદ્ધિ જન્મે ત્યારે. પહેલાં મને આ મળશે તો હું ભોગ થઈશ. ભોગ બુદ્ધિ એટલે આ મેળવીને હું સુખી થઈશ, આ મેળવીને હું સલામત થઈશ, આ નહીં આનો મારી પાસે ન આવે તો સારું. બંને છે, ભોગ બુદ્ધિ અને એનાથી ત્યાગ બુદ્ધિ. અને ત્યાર શું થાય? કર્મ અનુસજ્યતે, જ્યારે ભોગ બુદ્ધિ હોય ત્યારે કર્મમાં પ્રવૃત્તિ થઈ શકે. પણ કર્મમાં પ્રવૃત્તિમાં બે વાત કરતી કે કર્તવ્ય બુદ્ધિ જ્યાં સુધી છે, આ કર્મમાં આસક્તિ, કર્મમાં પ્રવૃત્ત થવા પાછળના બે કારણ છે. વિષયમાં ભોગ બુદ્ધિના લીધે ઇન્દ્રિયો વિષયમાં જાય છે એક, અને કર્મમાં કર્મ અનુસજ્યતે, કારણ આસક્ત થવું, એમાં જોડાવું. પણ અહીંયા ન છે, ન કર્મ અનુસજ્યતે, પણ કર્મમાં જોડાવાનું કારણ શું છે? એક તો ભોગ બુદ્ધિ અથવા કર્મમાં આસક્તિ, અને એને બીજી વાતમાં કહ્યું તો કર્તવ્ય બુદ્ધિ. અમારું કર્તવ્ય છે, અને એ પણ માણસને કર્મમાં જોડતો હોય છે. એટલે અથવા તો બીજા શબ્દમાં સ્વામીજીની ભાષામાં કહીએ કર્મહોલિક, જેમ દારૂ પીનાને આલ્કોહોલિક એમ અહીંયા કર્મહોલિક એટલે કર્મમાં એના પેલા જેમ પીધા વગર ન ચાલે એમ કર્મ કર્યા વગર ચાલે નહીં. એ લોકો પોતે અંદર પ્રવૃત્ત થતા હોય છે, પણ એ પ્રવૃત્ત થવાનું કારણ શું છે? પોતાનો જ અસ્વીકાર. આ બહુ પાયાની વાત છે કે જ્યાં સુધી માણસ પોતાનો સ્વીકાર કરતો નથી ત્યાં સુધી બીજા પાસે સ્વીકાર મેળવવાની જરૂર પડશે. મારે પુત્રવધુ શું કહેશે, બોલો શું કહેશે, મને કંઈ પડી નથી. ઘણા લોકો એવું કહે છે, એ શું કહેવાની હતી, તો આજકાલની આવી છે. સરસ, અહીંયા કદાચ એમાં ન થાય તો બીજે ક્યાંક હોય. પણ આપણને સતત નાનપણથી એક સ્વીકારની ટેવ પડી જ ગઈ છે, અને સ્વીકાર જ્યાં સુધી હશે ત્યાં સુધી માણસને કર્મમાં પ્રવૃત્ત થવું પડે. કારણ કે સ્વીકારને લીધે મને સ્વીકારે બનવું, અથવા તો મને આ વસ્તુ મળી જાય તો હું બરોબર છું. એટલે કાં તો ભોગ બુદ્ધિ જન્મે, કાં તો કર્મમાં પ્રવૃત્તિ જન્મે. અસ્વીકારના લીધે કર્તવ્ય કર્મ પણ જન્મે છે, અને એટલા માટે એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. પણ આ વ્યક્તિ કોણ છે? એ કહે છે ન ઇન્દ્રિયાર્થે સુસજ્જતે, કારણ કે
જે ઇન્દ્રિયોને વિષયમાં જવાનું કારણ જે છે એ જે પ્રયોજન છે એ એના માટે રહ્યું નથી. પ્રયોજનનો અભાવ છે. કારણ કે પ્રયોજન શું હતું કે ભાઈ મારો સ્વીકાર થાય. સ્વીકાર ક્યારે થાય કે મારે હું કંઈક સિદ્ધ કરું ત્યારે. કાં તો સિદ્ધ કરવું જોઈએ, એ સિદ્ધ કરવાનું હવે રહ્યું નથી. એટલા માટે વિવેક થયા, એટલે એનું મન બહિર્મુખ થતું નથી. એટલે વિવેકથી અને પછી વૈરાગ્ય પણ આવશે હમણાં. કારણ કે વિષયમાં જવાનું કારણ વૈરાગ્યનો અભાવ પણ છે. વૈરાગ્ય એટલે વસ્તુને જેવી છે એવી જાણવી. જ્યાં સુધી વિવેક ન હોય ત્યાં સુધી વૈરાગ્ય જન્મે નહીં. અને વિવેક કયો જોઈએ મારે કે જગતના પદાર્થો મને સુખી કરશે કે દુઃખી કરશે, બેમાંથી એક કે એનામાં છે નહીં. મને સુખ પણ આપી શકે નહીં. જગતના પદાર્થો વ્યક્તિ સુખ કે દુઃખ બેમાંથી કશું જ આપી શકે એમ નથી. બરાબર? એવું જ્યારે વિવેક જન્મે ત્યારે કોઈ પ્રયોજન રહેતું નથી અને એના લીધે રાગ પણ રહેતો નથી. રાગ અને દ્વેષ જ છે એ માણસને પ્રવૃત્ત કરે છે. વિષયમાં રાગ અથવા તો દ્વેષ. પણ જો વિવેકને કર્મયોગ પ્રમાણનું જીવન બંને આવી જશે. વિવેક પણ છે, એની લીધે વૈરાગ્ય જન્મેલો છે. અને વિવેક ક્યારે કરી શકે? જ્યારે મન શાંત હોય ત્યારે. જો મન સતત કર્મમાં જ પ્રવૃત્ત હોય, મને કર્મમાંથી આ મેળવવાનું છે, પેલું કરવાનું છે, પેલું મેળવવાનું છે, તો એ મન આ વિવેક કરવાનો જ નથી. એને વિચાર પણ આવવાનો નથી કે ખરેખર હું જે આપણે આગળ વાત કરીએ અહીં સંસ્પર્શ જા ભોગા. હા, 5મા અધ્યાયમાં જ કે બોલો કૂતરું હાડકું ચૂસે છે અને એને લાગે છે કે આમાંથી હાડકામાંથી આનંદ આવે છે. પોતાના જ હાડકાના લીધે પોતાના મોઢામાં જે છાલા પડે છે ને લોહી નીકળે છે, એ લોહીના લીધે એને સ્વાદ આવે છે અને એમ લાગે છે આમાંથી સ્વાદ આવે છે. પણ એટલે એને ખબર જ નથી, એમ આપણને ખબર નથી. પણ જેનું મન શાંત થયું હોય એ જ આ પ્રકારે વિચાર કરી શકે, વિવેક કરી શકે. અને એટલા માટે એ ન ઇન્દ્રિયાર્થેષુ સજ્જતે, એ ઇન્દ્રિયોના વિષયમાં જતો નથી. કારણ કે ભોગ બુદ્ધિ નથી. કારણ કે બીજા શબ્દોમાં કહેવાય પ્રયોજનનો અભાવ. અને કાં તો માણસને બીજું પણ ચિંતન કરતા હોય છે, ચિંતા થતી છે યોગક્ષેમની. જે છે એનું રક્ષણ કરવું, જે નથી એની પ્રાપ્તિ. બંને સતત ચાલતું હોય છે. જે મારી પાસે નથી એને કેવી રીતે મેળવવાનું, અને છે એનું રક્ષણ કરવું. આ યોગ અને ક્ષેમ છે એ પણ એના જીવનમાંથી જતા રહ્યા છે. અને ટૂંકમાં એને પુરવાર કરવાની ઈચ્છા જન્મતી નથી. જો પુરવાર કરવાનો તો પછી સંકલ્પ થાય, સંકલ્પ થાય તો કર્મ થાય, કર્મની ઈચ્છા થાય. પણ આને યદાહિનેન્દ્રિયાર્થેષુ ન કર્મ અનુસજ્જતે, કર્મમાં અનુસજ્જતે એમાં જવાનું કારણ શું છે? કારણ કે હવે ને કે કર્મ દ્વારાથી જે મેળવવાનું હતું એ રહ્યું નથી. એટલે કર્મ દ્વારા જે પ્રયોજન સિદ્ધ કરવાનું તે પ્રયોજન હવે સિદ્ધ રહ્યું નથી. એટલા માટે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્ત ઉચ્યતે. માટે એક બની ગયું સર્વ કર્મ, સર્વ પ્રકારના સંકલ્પમાંથી મુક્તિ. અહીંયા ભગવાન ભાષ્યકાર બહુ સરસ કહે છે કે ઇન્દ્રિયના વિષયોમાં એનું મન કર્મ એમાં પ્રવૃત્ત થતું નથી. કયા કર્મ? નિત્ય નૈમિત્ત કર્મ કે કામ્ય જે હોય તે. કારણ કે આ પ્રયોજન રહ્યું જ નથી. પ્રયોજન અભાવાત બુદ્ધ્યા, પ્રયોજનો અભાવના લીધે એમાં એ પ્રયોજનો અભાવ અને કર્તવ્ય વૃત્તિ, એના કારણે એ કોઈ પણ કર્મમાં પ્રવૃત્ત થતું નથી. એના માટે 2-3 શાસ્ત્રના જે વાક્ય કયા છે બહુ સુંદર છે. સર્વ સંકલ્પ સંન્યાસીનો અર્થ કરતા ભગવાન ભાષ્યકાર કહે છે કે સર્વ સંકલ્પ સંન્યાસી ઇતિ વચના સર્વાંશ્ચ કામાન સર્વાણી ચ કર્માણી સંન્યસ્યત. એટલે સર્વકર્મ સંકલ્પ એટલે કે બધા જ પ્રકારના સર્વાંશ બધા પ્રકારની કામના અને બધા કામનાને લીધે ઉત્પન્ન થતા કર્મનો જેણે સંન્યાસ કર્યો છે એને સર્વ સંકલ્પ સંન્યાસી કહેવામાં આવે છે. કેમ? તો કે છે સંકલ્પ મૂલાહી સર્વે કામાહ. કારણ કે સંકલ્પમાંથી, સંકલ્પ ક્યારે જન્મે? કામ ઈચ્છા થાય ત્યારે.
કોઈ વસ્તુની ઈચ્છા થાય તો પહેલાં થાય કે આ વસ્તુ મને મળે, એનો સંકલ્પ થાય. એટલે સંકલ્પનું મૂળ છે બધા કામ. અને કામ એ ભાઈ યજ્ઞ એ બીજું સર છે. સ યથા કામો ભવતી તથા કર્તૃ ભવતી. જેવી કામના એ પ્રકારનું કર્તૃત્વ આવે. અને ભાઈ પુણ્યની પ્રાપ્તિ કરવી છે, શ્રાવણ મહિનો આવ્યો છે તો હું પુણ્ય આટલા યજ્ઞ કરું, આટલા દાન કરું. કંઈક અંદર યથા જે પ્રકારની કામના ક્યારે થાય કે જે પ્રકારનો સંકલ્પ થાય ત્યારે. અને જે પ્રકારનો સંકલ્પ છે ને એ પ્રકારે કર્મ માણસ કરતો હોય છે. પણ આને કોઈ સંકલ્પ જન્મતો જ નથી, કારણ કે પ્રયોજન નથી. કેમ? જ્ઞાન પણ છે, આપણે જોઈશું જ્ઞાનના લીધે. અને એટલે અહીંયા એક બીજું પણ સરસ છે. એક સરસ શ્લોક છે, શંકરાચાર્ય મહારાજ લખ્યો છે. સરસ છે. હું તારા સંકલ્પને કહે છે કે હું જાણું છું કે આ તું કામનામાંથી જમતો, હવે તને સંકલ્પ હું કરીશ જ નહીં. એ ખબર નહીં. ઓકે, સર્વ સંકલ્પ સંન્યાસી એટલે જેનામાં હવે સંકલ્પ એટલે કે કામના પણ જન્મ નથી, કામનાના જન્મતી નથી, મને કર્મ પણ થતા નથી. એટલે ટૂંકમાં કામનાનો ભાવ, ભોગ બુદ્ધિનો ભાવ, અને એનાથી કર્મ પણ ઉત્પન્ન થતા નથી. કર્મ જે થાય છે થઈ રહ્યા છે ઇન્દ્રિયો દ્વારા, પણ એના દ્વારા કર્મ કંઈ કશું કરતું જ નથી. ખરેખર તો કર્મ આપણે બાંધતું નથી. આગળ સ્વામીજી વાત કરશે, કર્મ બાંધતું નથી, પણ કર્મ પાછળની જે આપણી ખોટી સમજણ છે, ભ્રાંતિ છે કે શું આ કર્મ મને કંઈક કર્મ કરીને કંઈક બની જઈશ, એ પ્રકારની ભ્રાંતિ જ બાંધે છે. પણ એને ખબર છે કે મારે કંઈ બનવાનું નથી, કંઈ પુરવાર કરવાનો નથી. ભલે કર્મ થતા હશે, પણ એ કર્મ સમષ્ટિના સંકલ્પથી થતા હશે, પોતાના કોઈ સંકલ્પ રહ્યા નથી. માટે અહીંયા સર્વ સંકલ્પ સંન્યાસી કે બધા સંકલ્પ જ્યારે ત્યાગ થઈ જાય છે સહજ રીતે, ત્યારે યોગારૂપ બની ગયો છે એવું કહી શકાય. હવે યોગારૂપ બનવા માટે કરવું શું છે? તો હવે પછીના 5મા શ્લોકમાં કહે છે, ઉદ્દરેત આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ શાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ હજી ભૂલાઈ ગયું મેં જ. ક્લાસ ચાલે છે અત્યારે, કોઈ વાત થઈ શકે નહીં. લાઈટ મિનિટમાં મૂકવાનું ભૂલાઈ ગયું એટલે વાત થઈ ગઈ. શ્લોક પૂરો થઈ વાંચી ગયો છે, બાકી છે શ્લોક હજી. હા, એટલે જ કહું છું. બીજી લીટી ફરી વાર વાંચીએ. આત્મૈવ શાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ એટલે ભગવાન કહે છે કે યોગારૂઢ બનવા માટે, કારણ કે યોગારૂઢ એક દિવસમાં નથી બનવાનું, ધીમે ધીમે આખી પ્રક્રિયા છે. જ્યારે વ્યક્તિ સર્વ સંકલ્પ સંન્યાસી બનશે ત્યારે યોગારૂઢ કહેવાય. પણ એના માટે એને શું કરવું જોઈએ? તો એના માટે ભગવાન કહે છે, ઉદ્ધરેત આત્માનમ, તારે તારો ઉદ્ધાર કરવો પડશે. જેમ ઘણી વખત આપણે વાત કરતા હોઈએ
ત્યાં શંકરાચાર્ય મહારાજ પણ વિવેક ચોરામણમાં કહે છે કે બધું જ કદાચ આપણા માટે જમવાનું થાળ તૈયાર હોય, પણ એ જમવાનું તૈયાર તો કોઈ આપણે બનાવી આપીએ, રસોઈ આપી શકીએ, કોઈ પણ બનાવે, પણ જમવું તો આપણે જ પડે. માથું દુખતો હોય તો કે દવા, તબિયત ખરાબ હોય તો દવા તો આપણે જ લેવી પડે. એમ જો તારે આ સંસારના અનર્થમાંથી મુક્ત થવું હોય તો તારે તારો ઉદ્ધાર કરવો. આત્માનમ ઉદ્ધરેત આત્મના આત્માનમ, તારે તારા ઉદ્ધાર કરવો પડશે. ન આત્માનમ અવસાદે, બે વસ્તુ છે. ઉદ્ધાર પણ તારે કરવાનો છે અને બીજું એક કામ છે, શું? ન આત્માનમ અવસાદે, તારું અવસાદન, તારો તિરસ્કાર ન કર, તારી જાતને હલકો ન પાડીશ, નીચે ન પાડીશ. કારણ કે આત્મૈવ હિ આત્મનો બંધુ, આત્મા જ આત્માનો બંધુ એટલે મિત્ર છે શબ્દ, અને આત્મા એ જ આત્માનો શત્રુ છે. એના વિશે વિચાર કરીએ કે ઉદ્ધાર કરવો એટલે શું. ત્યારે આપણને આપણો ઉદ્ધાર કરવાનું મન થાય, બરાબર? કારણ કે બહુ સ્પષ્ટ કહે છે, આત્મના ઉદ્ધરેત આત્મના આત્માનમ, બરાબર? ન આત્માનમ અવસાદ, એ બે વસ્તુ છે કે મને ઉદ્ધાર કરવાની ઈચ્છા ક્યારે થાય કે પહેલાં તો હું એ સમજણ આવે કે હું આ સંસાર મારા માટે અનર્થરૂપ છે. આ સંસાર એટલે આપણે હંમેશા વાત કરી કે સંસાર એટલે કુટુંબ કબીલો, એ સંસાર નથી. અમે સંસારી છીએ એમ કહીને આપણે આપણી જાતને છટકી જાય છે, પણ સંસાર એટલે કે જે આ સુખ દુઃખના ઝોલા ખાયા કરે છે, અનેક પ્રકારના સુખ દુઃખની સાથે કેટલા બધું પોતાની જાતને નિરાશા, હતાશાના ગરકાવ મળે છે. હંમેશા કંઈ વસ્તુ જોઈને પ્રતિક્રિયા થાય, ક્રોધ, ઈર્ષા, આપણે ગઈકાલે પણ એ બધું જોયું કે એ બધું છે એનું નામ સંસાર. જેમ અર્જુન પણ ફસરાઈ ગયો, હું હવે લડીશ નહીં, કેમ? પોતે નિરાશામાં ફસરાઈ ગયો, એનું નામ સંસાર. શોકમાં ફસરાઈ જવું, હતાશામાં, નિરાશામાં, એનું નામ સંસાર. એમાંથી મારે બહાર નીકળવું છે, એવું પેલા સંકલ્પ થયો છે તો જ ઉદ્ધાર કરી શકીએ. નહીંતર આપણો ઉદ્ધાર ઉદ્રેત, ઉદ્ર ઉપર ઉઠવું છે. આપણે જ અત્યારે આપણી જાતને એક સંસારી માનીને બેઠા છીએ, ખરેખર સત્ય નથી. શાસ્ત્ર પણ કહે છે કે તું સંસારી નથી, તું તો અસંસારી છે. પણ એ સમજવા માટે પહેલાં તો મારામાં આ પ્રકારનો વિચાર આવવો, એ પણ કેવી રીતે આવે છે? સત્સંગ કરીએ તો એમને આવતો નથી, સિવાય કે પૂર્વજન્મમાં એ બધા કર્મ કરી લીધા હોય તો એને વિચાર આવે. પણ સત્સંગના પરિણામે આપણને એમ થાય કે ના, ખરેખર આપણે જે અનુભવી રહ્યા છીએ એ નામ સંસાર છે અને એમાંથી મારે ઉત્પન્ન થવું, બહાર નીકળવું છે. પહેલાં તો પોતાના સ્વામીજી મહારાજ કહે એ પ્રમાણે મૂળભૂત સમસ્યાની એક સમજદારી હોવી જોઈએ, પોતાના માટે એક સમજદારી હોવી જોઈએ. શું છે મૂળભૂત સમસ્યા? કે હું રોજે રોજ આ બધું અનુભવું છું એ ખરેખર સત્ય નથી. આમ વ્યવહાર કરતાં કરતાં તમે જો મોટે ભાગે આપણે પ્રતિક્રિયા જ કરતા હોય છે, ક્રિયા નથી કરી શકતા. કોઈ પણ વસ્તુ જોઈને તરત બરાબર નથી, આમ નથી. એનું કારણ શું છે? રાગ અને દ્વેષ. એનું કારણ શું છે? મારા ગમા અને અણગમા. એટલે ગમા અને અણગમાને લીધે છે, અને પહેલાં તમારે એમાંથી ઉદ્ધાર કરવાનો છે. મારી જાતને સંસારમાંથી ઉદ્ધાર કરવો એટલે મારા આ ગમા અને અણગમા, રાગ અને દ્વેષ એ જ પ્રતિક્રિયા કરાવે છે. એ જ મારા જીવનમાં સુખ દુઃખ બધું જ લાવે છે, શોકમાં ગરતાવ કરે છે, મોહમાં નાખે છે. બધું કારણ છે મારા રાગ અને દ્વેષ, ગમા અને અણગમા. અને આ રાગ દ્વેષ છે એમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? તો કીધું ને, કાર્યમ કર્મ જે મારા ભાગે આવ્યું છે એ કર્મ કરવાનું નામ છે ઉદ્ધાર. અને એ કાર્ય કર્મ કરતું સ્વામીજી મહારાજ હંમેશા કહે કે ખાલી કર્મ નહીં કરતા, પણ એ સાથે તમારી જાતને પ્રાર્થના જોડતો, ભગવાનને સાથે રાખો, પ્રાર્થના યુક્ત. આપણું જે કંઈ કર્મ કરીએ એ મને ભગવાને તક આપી છે માટે હું કરું છું, મને ભગવાને શક્તિ આપી છે, હું કરું છું એ ભાવ જ ન આવે કે ભગવાનની શક્તિથી થયેલું છે, ભગવાને મને સમજણ આપી છે, આ બુદ્ધિ આપી છે, યોગ્ય સમયે નિર્ણય કરવાની શક્તિ પણ એને આપી છે.
એ સતત જ્યારે આપણે આ પ્રકારે ભાવના સાથે કર્મ કરીએ તો જ થાય. અને એના માટે કીધું ને કે આવી પ્રકારની સમજણ આવવા માટે આવો નિર્ણય કરવો હોય આ તો આપણે સતત સાંભળીએ છીએ માટે, પણ પહેલાં તો કીધું કે મને સમજણ પડવી જોઈએ કે હું જેમ અર્જુન કહે છે ને કાર્પણ્ય દોષો ભત સ્વભાવ પૃચ્છામિ તમ ધર્મ સમૂઢ ચેતા, હું કૃપણતાના દોષથી ઘેરાઈ ગયો છું. એટલે કે ટૂંકમાં હું પ્રયત્નો તો ઘણા કર્યા, થોડીક વાર આનંદ આવે છે, પુણ્ય આપણા જપ કરતા હોય, પુણ્ય કર્મ કરતા હોય, એની પરિસ્થિતિ સારી રહે, મુશ્કેલી ન આવે એવું લાગે, પણ છતાં વિક્ષિપ્ત થઈ જવાય છે. અમુક વસ્તુ મને વિક્ષિપ્ત કરી દે છે, તો હવે મારે આમાંથી બહાર નીકળવું છે. એટલા માટે ભગવાન કહે છે પહેલાં તો મૂળભૂત સમસ્યા સમજાવી તો આપણે નિર્ણય કરી શકીએ કે હું મારો ઉદ્ધાર કરું. અને કેવી રીતે કરવાનો છે? આત્મના શું કીધું? ઉદ્ધરેત આત્મના આત્માનમ. આત્મના એટલે પોતાના જ વિવેક દ્વારા, મન દ્વારા, વિવેક દ્વારા પોતાનો જ ઉદ્ધાર કરવાનો છે. બરાબર? એટલે કે આત્મા, અને એના માટે આત્મના આત્માનમ ઉદ્ધરેત. બીજું અર્થ પહેલાં તો રાગદ્વેષમાંથી મુક્તિ એટલે ટૂંકા ગાળાનો એક પ્લાન અને લાંબા ગાળાનો એવું સ્વામીજી મહારાજ છે કે બીજું શું કે ગુરુજી જેમ કીધું ને અર્જુને કહ્યું કે હું કૃપણતાના દોષથી ઘેરાઈ ગયો છું, માટે શિષ્ય તેહમ સાધિમામ તામ પ્રપન્નમ. બીજું કોઈ ગુરુના શરણે જઈને આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે બંને રીતે ઉદ્ધાર કરવાનો છે. ખ્યાલ આવ્યો? રાગ અને દ્વેષમાંથી મુક્તિ અને છેવટે જ્ઞાન દ્વારા અજ્ઞાનમાંથી મુક્તિ. એટલે બંને પ્રકારની સાથે જાય, બંને પ્રકારે પ્રયત્ન કરશે. અને એના માટે ભગવાન કહે છે બીજું ન આત્માનમ અવસાદયે. પોતાનું એટલે પોતાનો આત્મા એટલે અહીંયા ઉપાધિને જ અત્યારે આત્મા માનીએ છીએ ને આપણે ત્યાં, પછી ખબર પડે કે આ ઉપાધિથી અલગ હું આત્મા જે સચ્ચિદાનંદ છું, અકર્તા છું. એટલે પહેલાં તો રાગદ્વેષમાંથી મુક્તિ કરવાની છે, ત્યારે સાથે સાથે શું કે પોતાનું અવસાદન ન કરવું જોઈએ, એટલે પોતાને હલકા ન માનવા જોઈએ, પોતે પોતાની જાતનો તિરસ્કાર ન કરવો જોઈએ. અને આ તમે જોજો, આપણે કંઈ પણ થાય ને મેં આવું કર્યું માટે આવું થયું, તમે જોજો ઘણી બધી વખત માણસને આવું થતું હોય છે, બધામાં નહીં પણ ઘણી વખત થાય, કંઈક ઘટના ઘટે, કોઈ દુઃખી કંઈક બને, મેં આવું કર્યું માટે આવું થયું છે. ખરેખર એવું ન પણ હોય, પણ આપણે આપણો તિરસ્કાર કરવાનું, આપણે પોતાને દોષી માની લેવાનું એક ટેવ જ પડી ગઈ છે. એટલે સ્વામીજી મહારાજ કહે કે એવું કેમ છે કે આપણામાં એક બાળક રહેલું છે. આ સ્વામીજીએ બહુ વિશ્લેષણ કર્યું કે ભાઈ આટલું કરવા છતાં કેમ નથી થતું, આ જ્ઞાન એટલે સુધી અંદર પહોંચતું કેમ નથી? કારણ કે એનું કારણ એક જ છે કે આપણી અંદર જે બાળક છે ને એ ક્યારેક ક્યારેક બહાર આવે છે. જ્યારે નાના હતા ત્યારે કંઈક ઘટના ઘટે, માતા પિતા ઝઘડે કે કોઈ ઘરના ઝઘડે તો એમને મેં આવું કર્યું, નથા તો આપણને કે સતત નાના હોય ત્યારે કે આપણે તું તો નકામો છે, તને કંઈ ખબર નથી પડતી, તે આમ કર્યું તે આ કર્યું, એ આપણે બધું માની લીધેલું હોય છે. અને એ વસ્તુ આપણને મોટા થતી વખતે પણ કંટ્રોલ કરે છે. એટલે ન આત્માનમ અવસાદયે, એના માટે આપણે ગુરુજી મહારાજ છે એ આ રીતે સમજાવે કે આપણી અંદર જે અવસાદન અને પોતાનું તિરસ્કાર ન કરવો, આપણી જાતને હલકા ન માનવા, ઉતારી ન પાડવા, એનું કારણ અંદર કદાચ આપણી જાતને અંદરથી જોવાની જરૂર છે કે આપણી અંદર એનું બાળક તો નથી ને, તો આપણે જ એના મા બનવાનું છે, આપણા જ બાળકના આપણે જ મા બનવાનું છે. કે આત્માનમ ઉદ્ધરેત આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત. અવસાદન ન કરવું, એને હલકો ન પાડવો, તિરસ્કાર ન કરવો. કે કારણ કે બાળક હતા ત્યારે તો નિર્ણય થઈ ગયો છે, અને એટલે મોટા થયા પછી પણ આપણને એમ થાય કે હા મારા લીધે જ આમ થયું, આમ થયું. ખરેખર આપણે કંઈ શું જ ન કર્યું હોય, પણ તરત જ આપણી જાતને દોષારોપણ કરી માનીએ છીએ. તો એ અંદર રહેલું બાળક છે, એને સમજાવવું પડે કે હવે આ બાળક હતા ત્યારે બરાબર છે, કંઈ ખબર નહોતી પડતી. અને તમે જો એટલા માટે બહુ જ મહત્ત્વનું છે કે બાળકનો તિરસ્કાર ન કરીએ, બાળકને સતત ટોક્યા ન કરીએ. આપણે બાળકને બહુ સતત ટોકતા હોય ઘણી વખત, તે આમ કર્યું આમ કર્યું. એને ટોકવાની પણ જરૂર નથી, એને તોડી પાડવાની જરૂર નથી.
બહુ જ એ હૃદય ત્યારે નાજુક હોય છે બાળકનું એ વખતે, ત્યારે આપણે પણ એમાંથી પસાર થઈ ગયા છે. અને એ બધી જે સંસ્કાર છે એ આપણને ક્યારેક અવરોધરૂપ થતા હોય છે. તો એમાંથી સમજીને આપણે ખબર પડવી જોઈએ કે આ મારું વર્તન એ મારી અંદર રહેલા બાળકનું છે અને એમાંથી મારે એને બહાર કાઢવાનું છે કે ભાઈ હવે તું બાળક નથી, હવે તું સ્વીકારની માગણી કર્યા કરે છે, એની વધારે આવશ્યકતા નથી, તું બીજાનો સ્વીકાર કરી શકવાને શક્તિમાન છે, તારે અવસાદન કરવું જોઈએ ને. એટલે આ રીતે ભગવાને કીધું કે તું તારી જાતનો ઉદ્ધાર કરવાનો છે અને તારી જાતનો અવસાદન કરીશ નહીં. કારણ કે બીજી રીતિમાં શું કીધું? આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. આત્મા જ આત્માનો બંધુ છે, એટલે કે મિત્ર છે. અને એટલે કે મિત્ર છે એટલે કેવી રીતે? મિત્ર શું કરે? પોતાને મદદરૂપ થાય. મિત્ર બીજાને, હમણાં બહુ આવ્યું હતું ને, હમણાં મિત્ર દિવસ ગયો કંઈક, ત્યારે પેપરમાં કેટલું બધું મિત્ર કોને કહેવાય. જો કે મિત્ર કોને કહેવાય તો ત્યાં રામાયણમાં પણ ત્યારે હનુમાનજી મહારાજ રામચંદ્રજી અને સુગ્રીવ વચ્ચે મિત્રતા કરાવે છે. તે ટૂંકમાં મિત્ર એટલે કે જે એનો ઉદ્ધાર એને ઉપર ઉઠાવવામાં, એને મુશ્કેલ પરિસ્થિતિમાં મદદરૂપ થાય. એમ આપણો મિત્ર કોણ છે? આપણને આ બધા સંસારના અનંતમાંથી મુક્ત કરનાર તો આપણો મિત્ર આપણું મન જ છે. મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ એવો, એટલે આપણું મન જ છે, એ જ આપણું મિત્ર છે. અને જ્યારે એ મન સતત તિરસ્કાર કરે ત્યારે શું બની જાય? શત્રુ. જેમ અહીંયા મહાભારતના યુદ્ધમાં કર્ણના સાથી કોણ હતા? શલ્ય હતા. કોણ હતા? પાંડવોના મામા શલ્ય જ હતા. અને એમણે શું કર્યું? સતત કર્ણનો તિરસ્કાર જ કર્યો છે. તારાથી આમ નહીં થાય, તે નહીં થાય. એટલે એને મોરલતા અને કહે ને એના આત્મવિશ્વાસને લગાવવાનું કામ કરે છે. કોણ? જ્યારે એનો તિરસ્કાર કરવામાં આવે તેમ. એટલે આપણું મન જ્યારે આપણો તિરસ્કાર કરે, આપણી અવગણના કરે, ત્યારે આપણો શત્રુ બની જાય છે. અને જ્યારે એ જ મન આપણને સંસારમાંથી બહાર નીકળવા માટે, મુક્ત કરવા માટે જ્યારે પ્રયત્ન કરે, ત્યારે એ બહાર નીકળવા માટે એટલે સાચા રીતે વિવેક કરાવે, વિચાર કરાવે અને એ પ્રકારે પોતાને ઇન્દ્રિયોના વિષયોમાંથી, આગળ વાત કરીએ ને, ઇન્દ્રિય અર્થેશુ કર્મસુ અનુસજ્જતે, એ પ્રકારની વિવેક દ્વારા આપણને એ સ્થિતિ પહોંચે ત્યારે આપણે બની જાય છે બંધુ. અને ત્યારે આપણું સતત અવસાદન કરીએ ત્યારે મારાથી આ નહીં થાય. તમે જોજો ઘણી વખત આપણું મન બહુ સમજવાની જરૂર છે. આ બધું સાંભળીએ ને ત્યારે ઉત્સાહમાં આવી જાય, બસ આમ જ કરીશ ને આમ નહીં જ કરો. અથવા તો આજે શ્રાવણ મહિનો છે, આટલી માળા કરીશ, પછી જોજો 50-100 ધીમે ધીમે ખબર નહીં, એક માળા પૂરી ન થાય. એનું નામ અવસાદન. પણ ખરું તિરસ્કાર કરો એટલું જ નહીં, પણ આપણે જે નક્કી કર્યું હોય એ પ્રકારે ન કરવું. એક દિવસ જૂઠું બોલી તો શું વાંધો છે? એમાં કંઈ ફેર નથી પડવાનો. હું ક્યાં કોઈના માટે જૂઠું બોલું? કોઈને કંઈ નુકસાન નથી થતું માટે જ જૂઠું બોલું. ઘણી વખત આપણે આપણો આવો બચાવ કરતા હોય, પછી ક્યારે ખબર ન પડે આપણે જૂઠું બોલવાની ટેવ પડી ગઈ, અસત્ય બોલવાની ટેવ પડી ગઈ. આ બધું પણ મન અવસાદન કરાવે છે. આપણે લાગે કે આપણું મિત્ર છે, પણ એ મન સતત આપણા નિયમ પ્રમાણે ચાલવાની જે સાવધાની આપે તો એ બંધુ છે. અને સાવધાનીમાંથી આપણને વિચલિત કરી દે, એમાં શિથિલતા લાવે ત્યારે શત્રુ છે. ચાલો, આ રીતે ભગવાન કે તમારા મિત્ર ન બની શકો ત્યાં સુધી તમે પોતાના વૈરી તો ન જ બનો, હાનિકારક તો ન જ બનો. પોતાના શત્રુને પણ મિત્ર બનીને રહેવા માટે પ્રયત્ન કરીએ. વિશેષ ચર્ચા પછી કરીશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।